નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। ભરૂચમાં આદિવાસી બહેન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવતા તેના વિશે સોશિયલ મીડિયા ઉપર આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતા રોષે ભરાયેલા આદિવાસી સમાજ દ્વારા તીરકામઠા સાથે રેલી યોજી ટિપ્પણી કરનાર યુવાન સામે કડક પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઈને એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા આદિવાસી સમાજ ફરી એકવાર રોષે ભરાયો છે, જેને લઈને આજે બહોળી સંખ્યામાં સમાજના લોકોએ હાથોમાં તીર કામઠા સાથે રેલી યોજીને કલેક્ટર કચેરીએ એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ચેતવણી આપતા કહ્યું હતું કે આદિવાસી સમાજ અમારો ટાઈગર છે, જે ક્યારે જંગલમાંથી છલાંગ મારશે એ ખબર નહીં પડે, એટલે આ મામલે જલ્દી તપાસ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી। છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજ અંગે અંકલેશ્વર અને ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર લગાતાર ટિપ્પણીઓ થતી હોય તેવી ઘટના સામે આવી રહી છે। તાજેતરમાં જ અંકલેશ્વરના એક પિંકેશ નામક ઈસમે પણ આદિવાસી સમાજ માટે ટિપ્પણી કરી હતી, જેમાં આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને આ સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો। ત્યારે હાલમાં જ ઝઘડિયાના ખર્ચી ગામેથી આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા માટે ગયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો, જેને લઈને લાલાભાઈ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી હતી, જેથી આદિવાસી સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વાત સમાજના લોકોમાં ફેલાતા આજરોજ જિલ્લા કલેક્ટર અને એસપી કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપીને સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। મોટી સંખ્યામાં લોકોએ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને શક્તિ પ્રદર્શન સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી। આ કાર્યક્રમમાં આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા, દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ અંગે આદિવાસી નેતા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્રપતિ આદિવાસી સમાજમાંથી આવે છે, એમને મારી વિનંતી છે કે આ સમાજ પર આવી અભદ્ર ટિપ્પણી યોગ્ય નથી। છોકરો હેલિકોપ્ટર લઈને છોકરી લેવા જાય એ ગર્વની વાત છે। આવનારા સમયમાં વિમાન લઈને પણ જાન જોડાશે। અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી કરીએ છીએ કે આ મામલે જલ્દથી જલ્દ તપાસ કરવામાં આવે। આદિવાસી સમાજ અમારો ટાઈગર છે, જંગલમાંથી ક્યારે છલાંગ મારશે એ ખબર નહીં પડે, એટલે વહીવટી તંત્રને અમારી રજૂઆત કહો કે ચેતવણી કહો, જે કહો એ આ ઈસમ કે જેણે આદિવાસી સમાજ મામલે આવી ટિપ્પણી કરી છે તેને ઝડપી પડવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ યશવી પ્રતિક વસાવા ઉર્ફ રીટા અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા। તારીખ 16 તારીખે મારી નાની બેન વૈશાલીના લગ્ન હતા, તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવાએ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા। એ અમારે ખૂબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે, એટલે બધાને બહુ ખુશી થયેલી। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે? તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન, દીકરી અને યુવાનોને, અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા, બરાબર? અને હર્ષસંઘવીને જેવી રીતે તમે વરઘોડો કહેલો એવી રીતે વરઘોડો કાઢવો જ પડે। અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં। હવે સાહેબ તમને કઈ કહેવા માંગશે? મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવે છે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર, એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે, છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ, એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે, એક કચ્છનો પણ બોલી ગયો છે, એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી। બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર, જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે। નહીં તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે, શાંત સમાજ છે, પણ જ્યારે એ બહાર નીકળશે ને
એ દિવસે તીરકામઠા ધારિયા બાલા લઈને નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે. એ અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતીક છે. એ અમારા રોજગારી માટેના ઓજારો છે, અમારા ખોરાક માટેના ઓજારો હતા. કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની. અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે અહીંથી આવેદન કરીએ છીએ, એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે. ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે, માફી માંગવા લાયક એ માણસ છે જ નથી. એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી. એટલે એને હાચવવાનું કામ તમે કરજો. જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું. આ જે ઘટના બની છે, ચરોતરના લાલભાઈએ જે સોશિયલ મીડિયામાં જે લખીને જે મા બેન વિશે લખ્યું છે, તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે. ને આવા તત્વોને કદી બી ચલવી નહીં લેવાય. આ લોકોને આવેદન નહીં પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ. ને આ સરકારોએ જે અમારા સમાજને એ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે, અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે, તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ. ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે. પહેલા જેવું કઈ અભણ નથી. હવે દરેક મા બેટી ભણેલી છે, દરેક યુવાન ભણેલો છે, તો દરેક માણસો સમજી શકે. જો અમારા સમાજ વિશે આવી જ જો ટિપ્પણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો છે એ લોકોએ ભોગવવું પડશે. અને અમારો સમાજ કદી બી ચલવી નહીં લે ને આ એફઆઈઆર કરાવીને જ રહેશે. જો એફઆઈઆર નહીં કરીને જો એને સજા નહીં કરવામાં આવે તો આ આદિવાસી લોકો ત્યાં જઈ અને જાતે ન્યાય માંગીને એ જાતે એનું પગલું ભરશે એવું અમે આ ખાતરી આપીએ છીએ બધા. ભરૂચ નેશનલ હાઈવે ઉપર ગઈકાલે સેગવા બરેડિયા ચોકડી નજીક ટ્રેલર ટ્રકની અડફેટે ગાયો આવી જતા તેઓના મોત થયા હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ આજે વાયરલ થયા હતા. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર સેગવા વરેડિયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માતની ઘટના ગઈકાલે સર્જાઈ હતી. 19મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી ઘટનામાં એક મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અઠાડી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં 6 ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઉપરાંત 8 ગાયોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના સમયે પશુપાલક ગાયો સહિતના પશુઓને ચરાવીને સેગવા લઈ જઈ રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં હવે આ ઘટનાનું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે, જેમાં ગાયોનો ટોળો નેશનલ હાઈવે ઉપર રોંગ સાઈડ પસાર થતું જોવા મળી રહ્યું છે, જેમાં અચાનક નજીકમાં જ રહેલ એક ટ્રકમાં ટાયરમાં ધડાકા થતો હોય તેવું સીસીટીવી કેમેરામાં પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે, જેમાં તેના અવાજથી ગાયોનું ટોળું એકાએક નેશનલ હાઈવે તરફ દોડતું દેખાય છે, જેમાં ત્યાંથી આવી રહેલ ટ્રેલર સાથે આ ટોળું અથડાતા ગાયોના ધણ ઉપર ટ્રેલર ચડી જતા અકસ્માત સર્જાયો હોવાનું દેખાય છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈને વાહન મૂકીને ભાગી ગયો હતો. જોકે તે પછીથી પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પશુપાલક ગબરુ રાયાભાઈ લાંબકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાલ તપાસ શરૂ કરી છે. જો કે જ્યારથી આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે ત્યારથી લોકો આમાં અલગ અલગ ટિપ્પણીઓ આપી રહ્યા છે, તો કેટલાક લોકો પશુપાલકને પણ આ મામલે કસૂરવાર ઠેરવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના ડડાલ ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા 7 જુગારીઓ ઝડપાયા હતા. અંકલેશ્વરના ડડાલ ગામે સાગબારા ફાટક નજીક અમરાવતી ખાડીના ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમતા જુગારીયાઓની મહેફિલમાં અંકલેશ્વર તાલુકા પોલીસે રેડ કરી 7 જુગારીયાઓને ઝડપી પડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસની ટુકડી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ડડાલ ગામે સાગબારા ફાટક નજીક અમરાવતી ખાડીના તરફ ખુલ્લી જગ્યામાં કેટલીક કિસ્સામાં પત્તા પાનાનો જુગાર રમે છે તેવી બાતમીના આધારે ઓચિંતી રેડ પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે તમામને કોર્ડન કરી ઝડપી લીધા હતા અને તેમની પાસેથી અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા 2030 તથા દાવ પરના રોકડા રૂપિયા 550 મળીને કુલ રૂપિયા 2580 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ડડાલ ગામના જ રહીશો એવા ધર્મેશ ઉર્ફે લંબુ શંકર વસાવા, લવદણ ઉર્ફે લગો બીજલભાઈ વસાવા, અમિત ઉર્ફે કાળો અશોકભાઈ વસાવા, દીપક ઉર્ફે ડુડડી ઉર્ફે જમાઈ વસંતભાઈ વસાવા, વિજય આલમ વસાવા, ઉમેશ અભયસિંહ વસાવા, મનીષ શંકર વસાવાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના બોરભાટા રોડ ઉપર આવેલ હરિનગર બંગલોઝમાં રહેતા દંપતીના ઘરે પોલીસે રેડ કરી વિદેશી દારૂ સાથે દંપતીને ઝડપી લીધા હતા.
અંકલેશ્વરના બોરબાટા રોડ સ્થિત હરિનગર બંગલોઝમાં પોલીસે રેડ કરી એક દંપતીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓના ઘરમાંથી ₹20,000 ઉપરાંતનો જથ્થો કબજે કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મળેલ બાતમીના આધારે ગત રાત્રે બોરબાટા રોડ સ્થિત હરિનગર બંગલોઝમાં એક મકાનમાં રેડ કરતા સંગીતા જયેશ મોદીના ત્યાં ઘરના પ્રથમ માળે સીડીના નીચેના ભાગેથી ગેરકાયદેસરનો વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 750 મિલીની કુલ બોટલો નંગ 7 જેની કિંમત ₹4711 તથા 180 મિલીના પાઉચ નંગ 156 જેની કિંમત ₹15,600 નો મુદ્દામાલ મળી કુલ 20,311 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દંપતીની પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના હાઈવે પર લુવારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં ફસાયેલા ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર લુવારા પાટિયા નજીક આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ટેમ્પોના કેબિનમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ચાલકને નાની મોટી ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઈવે ઉપર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચની વેલફેર હોસ્પિટલ ખાતે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે ભરૂચ વેલફેર હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ વેલફેર હાઈસ્કૂલ અને અંગ્રેજીના વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યશાળાનું આયોજન રફીકભાઈ પટેલ હિંગલોટ હાઈસ્કૂલ, મોશીન એચ પટેલ ટંકારિયા હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી HS
શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી. સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષયના નિષ્ણાત ડોક્ટર ભાવિન ચૌહાણ દ્વારા એક્સપેરિમેન્ટિંગ વિથ ક્લાસરૂમ કોમ્યુનિકેશન અને બોડી લેંગ્વેજ ટીચિંગ ઉપર ખૂબ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલ ડોક્ટર પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ અસરકારક બનાવી શકાય એ માટે એક્સપેરિમેન્ટિંગ વિથ ટાસ્ક બેઝડ લેંગ્વેજ ટીચિંગ વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોના સ્વાગત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાય એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં વેલફેર ટ્રસ્ટના તરફથી જાબીરભાઈ ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ રફીકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. હું પટેલ રફીક મોહમ્મદ યુસુફ ડી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટના મદદનીશ શિક્ષક આજ રોજ વેલફેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઓડિટોરિયમમાં ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અંગ્રેજી વિષયના અંદાજિત 200 જેટલા શિક્ષકોએ ડૉક્ટર પ્રદ્યુમનસિંહ રાજ અને ડૉક્ટર ભાવિન ચૌહાણ દ્વારા અંગ્રેજી વિષયને અંતર્ગત નવી ટેકનિક વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, નવી ટેકનિક શીખ્યા અને હવે પછી એ ટેકનિકો ભરૂચ જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી પહોંચશે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવ્યું. પ્રેરણાદાયક તેમને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર સંચાલનના માટે વેલફેર ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ જાબીરભાઈ ફાંસીવાલા, ડૉક્ટર ખાલિદભાઈ ફાંસીવાલા અને એમના સમગ્ર સ્ટાફે સારું એવું સહકાર આપ્યો છે. એ બદલ હું ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લાના અંગ્રેજીના શિક્ષકો વતી આભાર વ્યક્ત કરું છું. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે સ્વામિનારાયણ વિદ્યાલય રાજપીપળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સલર ડોક્ટર મધુકર પાદવી તથા અતિથિ વિશેષ તરીકે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ તથા ડોક્ટર હિતેશ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે વિશ્વ માતૃભાષા દિવસે વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનો મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષય ઉપર પ્રવચન આપ્યું હતું અને શાળા કોલેજમાં છાસવારે વપરાતા અંગ્રેજી શબ્દ પ્રયોગો ટાળી માતૃભાષા ગુજરાતીના શબ્દોના પ્રયોગ વાપરવા પર ખાસ ભાર મૂકી દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ, ઇઝરાયલ દેશનો માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી માતૃભાષા મહત્વ સમજાવ્યું હતું. જ્યારે બીજા વક્તા તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના પ્રાધ્યાપક ડોક્ટર ભરતકુમાર કે પરમારે માતૃભાષાનું ગૌરવ, ભાષા સજ્જતા, જતન અને ચિંતન વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું અને ગુજરાતી ભાષાની સુંદર રચનાઓ, ગીત, ભજનો, કાવ્યો ગાઈને સુંદર રજૂઆત કરી માતૃભાષા અંગે સરસ મજાની ઉદાહરણ રજૂ કરી માતૃભાષાની મહત્તા સમજાવી હતી. પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુસ્તક તથા પુષ્પક કલગીથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃભાષા વિષયક પ્રવચનમાં માતૃભાષાનું જતન કરવા જણાવી ગુજરાત સરકાર ઇજનેરી અને મેડિકલ કોલેજમાં અભ્યાસક્રમ માતૃભાષામાં ગોઠવવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે મુખ્ય અતિથિ વિશેષ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સલર ડોક્ટર મધુકર પાદવીએ માતૃભાષા માની ભાષા છે એમ જણાવી માતૃભાષામાં માનવ જીવનના તમામ પાસાઓનો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ ઇંગ્લિશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદ્દેશ એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુભાષાવાદનો પ્રોત્સાહન મળે. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તેમજ એકબીજાને સમજવા માટે દરેક સમાજની મૂર્ત અને અમૂર્ત ધરોહરનું જીવંત રાખવા માટેનું રક્ષણ સાધન જો કોઈ છે તો તે માતૃભાષા
વર્ષ છે, એમ જણાવ્યું હતું. આજે અમારી સ્કૂલમાં માતૃભાષા દિવસ ઉજવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. મને ખબર પડી કે અમે કેટલા બધા અંગ્રેજી શબ્દ બોલ્યા છે, તેથી આજે અમે પ્રતિજ્ઞા લીધી કે હવેથી અમે ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ નહીં કરીએ, આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલીશું. તે હું મારા હસ્તાક્ષર લખીને નિર્ણય લઉં છું. મારું નામ કહાર હિમાંશી મનોજભાઈ છે. હું શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં ભણું છું. હું ધોરણ 11 સાયન્સમાં ભણું છું. સ્વામિનારાયણ સ્કૂલમાં સાહિત્ય અકાદમી અને જન સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે. અને આ દિવસ આપણી માતૃભાષાનો મહિમા કરવાનો દિવસ છે. આપણે સૌ ગુજરાતીઓ છીએ. ગુજરાતની અસ્મિતાને જાળવીએ, પોતાની માતૃભાષાનું સન્માન કરીએ અને માતૃભાષાના જતન, વિકાસ એટલે કે સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહીએ. અને આપણી ગુજરાતી ભાષા આજે આપણે જાણીને નવાઈ લાગશે કે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ આજે આપણી યુજીસી જે છે તે એણે એક ખૂબ સરસ સ્તુત્ય પ્રયાસ કર્યો છે કે પોતાની માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવાનું. અને એ નિમિત્તે આપણા જે મેડિકલના વિદ્યાર્થીઓ છે કે ટેકનોલોજીના જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં જ્ઞાન મેળવે, કારણ કે આ માતૃભાષા નાભિનાળની ભાષા છે. આજે આપણે 6.5 કરોડ ગુજરાતીઓ છે, પણ આખા વિશ્વમાં 7 કરોડ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલીને પોતાની માતૃભાષાનો મહિમા કરી રહ્યો છે. અને આપણા ગુજરાતની રાજની ભાષા એટલે કે રાજભાષા પણ ગુજરાતી છે. એ જ રીતના રાષ્ટ્રભાષા એ આખા દેશની ભાષા છે, રાષ્ટ્રની ભાષા છે. પણ રાજભાષા ભારતીય સંવિધાનને જેને પોતાની રાજભાષા માની છે એવી હિન્દીનું પણ મહત્વ આપણે સાથે સમજવું જોઈએ. આજે માતૃભાષા વંદના દિવસ તરીકે આપણે ઉજવીએ અને આપણા 100 ગુજરાતી ભાષી મિત્રોને અભિનંદન આપીએ કે આ પોતાની માતૃભાષાનું જતન કરે, આવનારી પેઢીને સંસ્કારો આપી જાય. કારણ કે કોઈ પણ ભાષા પોતાની જે માતૃભાષા છે તેનાથી શ્રેષ્ઠ છે અને માતૃભાષામાં સંસ્કારોનું સિંચન થતું હોય છે. તો ફરીથી આપ સૌને અહીંયા માતૃભાષા દિવસ નિમિત્તે અભિનંદન પાઠવું છું. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને એક અદના ગુજરાતી તરીકે પણ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ દીપકભાઈ. આજે 21 ફેબ્રુઆરી પૂરા વિશ્વની અંદર વિશ્વ માતૃભાષા દિવસની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે અમારા નર્મદા જિલ્લાની અંદર અમારું નર્મદા સાહિત્ય સંગમ, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે જ્યારે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થતી હોય ત્યારે સરસ મજાનું માતૃભાષાનું મહત્વ, એમને કેવી રીતે આપણે આખા ગુજરાતમાં તો ખરું પણ ભારતની અંદર દરેક વ્યક્તિ પોતાની માતૃભાષાનું ગૌરવ અનુભવે, રોજિંદા જીવનમાં માતૃભાષાનો ઉપયોગ કરતા કેળવે. બાળકો છે તો શાળાની અંદર બને ત્યાં સુધી ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે. અને આપણા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સરસ મજાનો સંદેશ અમારી આ સંસ્થાઓ દ્વારા, બાળકો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા દરેક લોકોના જનમાનસ સમક્ષ માતૃભાષાનું મહત્વ ઉજાગર કર્યું છે. અને હકીકતમાં અમે લોકોએ એવી પ્રતિજ્ઞા પણ લીધી છે. વિદ્યાર્થીઓ સાથે એક શિક્ષક તરીકે કહું છું કે માતૃભાષાનો બને ત્યાં સુધી અમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીશું. અને દરેક બાળક એક તો પુસ્તક વાંચે જ, અઠવાડિયામાં 15 દિવસમાં, મહિનામાં 1-2 પુસ્તકનું વાંચન કરે. રોજ અખબાર છે, દૈનિક જે અખબાર આવતા હોય છે તેનો અભ્યાસ કરે, વાંચે અને બને ત્યાં સુધી અમારા ગુજરાતી માતૃભાષાનો ઉપયોગ કરે એવો સંદેશો મેળવો છે, આપ્યો છે. અને અમે લોકોએ પ્રતિજ્ઞા લઈને હું ખુદ બાંહેધરી આપું છું એક શિક્ષક તરીકે કે મારા તમામ બાળકો રોજિંદુ ગુજરાતી ભાષા બોલશે. ઝઘડિયા તાલુકામાં રેતી ખનન મામલે અનેકો ફરિયાદો ઉઠવા પામી છે. આજે પણ રેતી ખનન થઈ રહ્યું છે. તે મામલે હવે જિલ્લાનું વહીવટીતંત્ર પગલાં ભરે તે જરૂરી છે.
ઝઘડિયા તાલુકાના સારસા ગામે મધુમતી ખાડીમાં રેત ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણીવાર વિવાદ ઉભો થયો હતો. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં વહેતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉલેચાય છે. ઉપરાંત તાલુકામાં મધુમતી જેવી નાની ખાડીમાં પણ રેતી ખનન થતું હોવાથી રેતી ખનનને લઈને ખાડીમાં ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાની થવાની સંભાવના રહેલી છે. રાજપાટી નજીકના સારસા ગામે મધુમતી ખાડીમાં થતા રેત ખનનના મુદ્દે ભૂતકાળમાં ઘણીવાર વિવાદ થયો હતો. ખાડીમાં થતું રેતી ખનન અમુક સમયે બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના જવાબદાર અધિકારીઓ યોગ્ય રીતે તપાસ કરી કામગીરી કાયદેસર ચાલી રહી છે કે પછી ગેરકાયદેસર તે અંગે તપાસ કરે તે જરૂરી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના માંડવા ટોલ નાકા નજીક એક કારમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે એક ગંભીર ઘટના સામે આવી હતી. મુલત ટોલ પ્લાઝા પરથી માત્ર 500 મીટર દૂર ભરૂચ જતી એક કારમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે કારમાં સવાર મુસાફરોએ સમય સૂચકતા વાપરીને તરત જ વાહન છોડી દીધું હતું, જેના કારણે કોઈ જાનહાની નોંધાઈ ન હતી. જોકે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. મુલત ટોલ ટેક્સના સ્ટાફે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને કારણે સુરત તરફથી આવતો ટ્રાફિક જામ થઈ ગયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તાત્કાલિક વાહન વ્યવહાર પુનઃ સુચારુ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.